હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફોર્થ સેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સબ્જેક્ટની અંદર, જેમાં આપણે આગળના 2 ચેપ્ટર ક્લિયર કરી ગયા છે. ને આજે આપણે જે ટોપિક રિફર કરવાનું છે એ આપણે યુનિટ નંબર 3 કે જે છે કંડક્ટર, ડાઇલેક્ટ્રિક એન્ડ કેપેસિટન્સ. તો એને રિલેટેડ લઈને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે અને એના રિલેટેડ જે ટર્મ્સ આવતા છે કંડક્ટર, ડાઇલેક્ટ્રિક એન્ડ કેપેસિટન્સ, તો એ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાનું છે. તો જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ કયો ક્વેશ્ચન અરાઇઝ થાય. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ જે ક્વેશ્ચન અરાઇઝ થાય છે એ કંઈક એવી રીતના પૂછી શકે એ લોકો કે ડિરાઈવ ધ રિલેશન બિટવીન આઈ એન્ડ જે, કે કરંટ અને કરંટ ડેન્સિટી વચ્ચેનું રિલેશન કેવું હોય, તો એ આપણે ડિરાઈવ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે કરંટ કોને કહેવાય, તો કરંટ ઇઝ રેટ ઓફ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, કે જે રેટ ઓફ છે ચાર્જનો એ કોની રિસ્પેક્ટમાં ચેન્જ થતો હોય, તો ટાઈમની. તો એને આપણે કરંટ કહી શકીએ. તો મેથેમેટિકલી ડીક્યુ બાય ડીટી, ને જેની યુનિટ છે એમ્પિયર. અને પછી કરંટ ડેન્સિટી. The current density is defined as the current crossing an area perpendicularly. કાં તો એમ પણ કહી શકીએ કરંટ પર સરફેસ, કે કરંટ પર યુનિટ એરિયા. જેને જે વડે દર્શાવી છે, જે બાર છે એ વેક્ટર ક્વોન્ટિટી દર્શાવી છે. તો વેક્ટર હોય તો એનું યુનિટ વેક્ટર હશે, તો એ છે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ધ એરિયા એસ, અને આઈ બાય એસ, કે જેને મેથેમેટિકલ આપણે દર્શાવવું હોય તો જે બાર બરોબર આઈ અપોન એસ ઇન્ટુ એ બાર, જ્યાં એ છે એ યુનિટ વેક્ટર છે તો પરપેન્ડિક્યુલર ધ સરફેસ એરિયા. એના પછી ધ ઇન્ક્રીમેન્ટ ઓફ કરંટ ડીઆઈ ક્રોસિંગ એન ઇન્ક્રીમેન્ટલ સરફેસ ડીએસ નોર્મલ ટુ ધ કરંટ ડેન્સિટી, કે જે નીચેની ફિગર છે એમાં કે ઇન્ક્રીમેન્ટ ઓફ કરંટ ડીઆઈ અને ક્રોસિંગ એન ઇન્ક્રીમેન્ટ સરફેસ, કોઈક સરફેસ છે એને ક્રોસ કરે છે અને ઇન્ક્રીમેન્ટ એરિયા છે એનું ફિગરમાં એ લોકોએ ઇન્ડિકેટ કર્યું છે કે ધ ઇન્ક્રીમેન્ટ ઓફ કરંટ ડીઆઈ ક્રોસિંગ એન ઇન્ક્રીમેન્ટ સરફેસ ઓફ ડીએસ નોર્મલ ટુ ધ કરંટ ડેન્સિટી, જે અહીંયા છે એ જ છે કે આ નોર્મલ છે. કોઈક સરફેસ છે એનો કોઈક ભાગ ડીએસ લીધો છે અને એને છે તો એ એન ડાયરેક્શનમાં નોર્મલમાં જે કરંટ કીધું કે કરંટ ડેન્સિટી છે અને કરંટ એ ક્રોસિંગ કરે છે તો જે એરિયો છે એને. તો આ નોર્મલ છે ત્યારે જો પરપેન્ડિક્યુલર હશે તો આવું હશે, અને જો નોર્મલ હશે તો આવું હશે. સેકન્ડ નંબરની ફિગર. બટ વેન ધ કરંટ ડેન્સિટી ઇઝ નોટ પરપેન્ડિક્યુલર ના હોય ત્યારે, તો પરપેન્ડિક્યુલર વી શુડ ટેક નોર્મલ કોમ્પોનન્ટ. બટ વેન કરંટ ડેન્સિટી ઇઝ નોટ પરપેન્ડિક્યુલર તો વી શુડ ટેક નોર્મલ કોમ્પોનન્ટ, ફિગર બી, જે તમને કીધું તે કે જો પરપેન્ડિક્યુલર હશે પરપેન્ડિક્યુલર તો ફિગર નંબર એ, અને જો નોર્મલમાં હશે તો ફિગર નંબર 2, તેમના વચ્ચેનો કોઈક એંગલ થીટા હશે. તો આપણને ખબર છે કે જો થીટા હશે તો આપણને કઈ રીતના મળશે, તો ડીઆઈ બરોબર જે કોસ થીટા ઇન્ટુ ડીએસ, કાં તો જે ડોટ ડીએસ, એટલે આપણે ડોટ પ્રોડક્ટથી મળી શકે જે છે અને આ ડી, તો ડી જે છે નોર્મલ કોમ્પોનન્ટ અને ડી એ છે સરફેસ એરિયા, એમના વચ્ચેનો થીટા, તો એને આપણે જે કોસ થીટા ઇન્ટુ ડીએસ કહી શકીએ. અને પછી then the current through the total surface S is obtained by the integration. જો ઇન્ટિગ્રેશનથી લેવું હોય તો આઈ બરોબર સરફેસ ઇન્ટિગ્રલ ફોર સરફેસ જે બાર ઇન્ટુ ડી બાર, આવી રીતના પણ આપણે કરંટને મેળવી શકીએ. તો એના પરથી આપણે કેવું કે રિલેશન આ રીતના બોલી શકીએ, કરંટ અને જે વચ્ચેનું ડિરાઈવ આપણે ઇક્વેશન કરવાનું તે આપણને ફાઇનલી મળી ગયું. તો કરંટ કોને કહેવાય, તો રેટ ઓફ ચેન્જ ઓફ ચાર્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, અને જે છે એ કરંટ ડેન્સિટી તે કઈ રીતના મળે આપણે, કરંટ પર યુનિટ એરિયા. એનો કરંટ હોય તો એમ્પિયર, અને આ હશે તો એનો યુનિટ કયો હશે, એમ્પિયર પર મીટર સ્ક્વેર. અને પછીથી બે આપણે સ્પેસિફિક કન્ડિશન લઈ લીધી કે જો કરંટ છે એનો કોઈક પોઈન્ટ સરફેસ છે ને સરફેસમાં જેનો નોર્મલ
એની સરફેસ ડીએસ જોડે, તો જે નોર્મલ ઇન્ટુ સરફેસ ડીએસ જોડે. જો પરપેન્ડિક્યુલર હશે તો કઈ રીતના હશે, અને પરપેન્ડિક્યુલર ના હોય તો એનો નોર્મલ કોમ્પોનન્ટ લેવાનું. એનો નોર્મલ કોમ્પોનન્ટ લઈશું તો એના પ્રમાણે આપણને મળશે કે જે કોસ થીટા ઇન્ટુ ડીએસ, અને એને આપણે ઇન્ટિગ્રલ ફોર્મમાં લઈ લીધું. તો આઈ બરોબર સરફેસ ઇન્ટિગ્રલ એસ, તો જે ઇન્ટુ ડી બાર, જે આપણે રિલેશન મળી ગયું. હવે ઇક્વેશન નંબર જે મળ્યું એનો જ ઉપયોગ કરીને આપણે ક્વેશ્ચન નંબર 3, કે આ તો ઘણી વખત એક્ઝામમાં પૂછે તો સિમ્પલ છે, 3 થી 4 માર્કમાં પૂછે તો આટલું પૂછે, પણ જો કમ્બાઈન કરે 7 માર્કમાં તો એ અગાડીનો ક્વેશ્ચન છે એવો કમ્બાઈન કરે તો એ જોઈએ આપણે કે કઈ રીતના. તો એક્સપ્લેન ધ કન્ટિન્યુટી ઇક્વેશન ઓફ સ્ટેડી ઇલેક્ટ્રિક કરંટ ઇન ઇન્ટિગ્રલ ફ્રોમ એન્ડ પોઈન્ટ ફ્રોમ, ઓલ્સો એક્સપ્લેન રિલેશન ટાઈમ. કે એક્સપ્લેન કન્ટિન્યુટી ઇક્વેશન ઓફ steady electric current in integral form and point from, also explain reaction time. તે તમે જોઈ શકો છો કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કેટલી વખત ઘણીવાર પૂછાઈ ગયો છે. The continuity equation of current. The current through the closed surface is given by I બરોબર ઇન્ટિગ્રલ ક્લોઝ સરફેસ જે ઇન્ટુ ડી બાર. તો આ જ છે કન્ટિન્યુટી ઇક્વેશન, કે જે આપણને રિલેશન મળેલું આઈ અને જેનું, એની ક્લોઝ સરફેસમાં લઈ લે તો આપણે કન્ટિન્યુટી ઇક્વેશન મળી જાય એના પરથી, ઇક્વેશન પરથી. તો એ છે અહીંયા. એના પછી અકોર્ડિંગ ટુ લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ, outward flow of positive charge must be balanced by decrease of positive charge closed surface. એટલે એમાં એવું કહેવા માંગે કે અકોર્ડિંગ ટુ લો ઓફ કન્ઝર્વેશન લો છે એના પ્રમાણે શું કહે કે જે ચાર્જ છે આઉટવર્ડ ફોર્મ ઓફ પોઝિટિવ ચાર્જ કે મસ્ટ બી બેલેન્સ બાય ધ ડિક્રીઝ ઓફ પોઝિટિવ ચાર્જ વિધિન ધ ક્લોઝ સરફેસ. એટલે કન્ઝર્વેશન લો એવું કહેવા માંગે કે જે પોઝિટિવ ચાર્જ છે આઉટવર્ડ સરફેસની બહાર એ કોના દ્વારા બેલેન્સ થાય, તો જે સરફેસની અંદર રહેલો પોઝિટિવ ચાર્જ ડિક્રીઝિંગ એના બરોબર એ બંને બેલેન્સ કરે. તો અહીંયા આપણે ધારીએ કે ઇફ ક્યુ આઈ ઇઝ ધ ચાર્જ ઇનસાઇડ ધ ક્લોઝ સરફેસ, તો રેટ ઓફ ડિક્રીઝ કઈ રીતના મળશે, માઇનસ ડી ક્યુ બાય ડીટી. અને આપણે જે કન્ટિન્યુટી ઇક્વેશન હતું આઈ બરાબર ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રલ એસ જે ઇન્ટુ ડી બાર, તો એના જ બરોબર આપણે શું લખી શકીએ, માઇનસ ડી ક્યુ આઈ બાય ડીટી, જે ઇક્વેશન નંબર 1 મળી ગયું. The above equation is the integral form of continuity equation. કે આને જે કન્ટિન્યુટી ઇક્વેશન કહેવાય ને અકોર્ડિંગ ટુ ધ ડાયવર્જન થિયરમ. તો કઈ રીતના કે કન્વર્જન થિયરમ છે જે કન્ટિન્યુટી માટે મળ્યું એ, તો ક્લોઝ સરફેસ એસ ઇન્ટિગ્રલ જે ઇન્ટુ ડી બાર બરોબર ઇન્ટિગ્રલ વી ડાયવર્જન ડી ઇન્ટુ જે ઇન્ટુ ડીવી. એટલે જે આપણે સરફેસ માટે લેતા જે ડાયવર્જન હશે તે વોલ્યુમ માટે લેશું, તો પછી તે જે સરફેસ હતો એસની જગ્યાએ વી આવી ગયો તો ડીએસની જગ્યાએ ડીવી આવી જશે. અને જે ડાયવર્જન છે એનો સિમ્બોલ, એટલે સિમ્પલી કે ડાયવર્જન થિયરમ એકદમ ડાયવર્જન એપ્લાય થશે અને સરફેસને બદલે આપણે વોલ્યુમ માટે લેશું. તો ઇન્ડિકેશન જે આપણે ક્લોઝ સરફેસ માટે કર્યું હતું એના બદલે ઇન્ટિગ્રેશન હવે વોલ્યુમ માટે આવશે, અને ડાયવર્જન જે ઇન્ડિકેશન છે અને અહીંયા વોલ્યુમ આવી ગયું તો અહીંયા ડીવી આવી જશે. નેક્સ્ટ, નાવ ધ ચાર્જ ઇનક્લોઝ ક્યુ આઈ કેન બી એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ રો વી. કેમ કે આપણે ડાયવર્જન થિયરમાં વી લીધું તો અહીંયા કયું આવશે, હવે ક્યુ આઈ છે એ રો વી. તો માઇનસ ડી બાય ડીટી ઇન્ટુ ક્યુ આઈ, તો એના બરાબર આપણે માઇનસ ઇન્ટિગ્રલ ડી ક્યુ કે માઇનસ ડી બાય ડીટી ઇન્ટિગ્રલ ડી ક્યુ લખી શકીએ. અને એના બરોબર ક્યુની જગ્યાએ રો વી અને ઇન્ટિગ્રલ વી અને એની જગ્યાએ રો વી. તો અહીંયા આપણને ડાયવર્જન થિયરનો ઉપયોગ કરવાનો છે. તો ક્યુની જગ્યાએ રો વી આવી ગયા, તો ડી બાય ડીટી ક્યુ આઈ છે એ બરોબર માઇનસ ડી બાય ડીટી ઇન્ટિગ્રલ ડી ક્યુ. તો અહીંયા હવે રો વી એટલે વોલ્યુમ માટે, તો ડી બાય ડીટી ઇન્ટિગ્રલ વી રો વી ઇન્ટુ ડીવી. હેન્સ એના પરથી આપણે વોલ્યુમ ડાયવર્જન ડી ઇન્ટુ જે આઈ
ઇન્ટુ ડીવી કે જે ડાયવર્જન્સ થિયરમ છે. તો માઇનસ ડી બાય ડીટી ઇન્ટિગ્રલ વોલ્યુમ રો વી ઇન્ટુ ડીવી. તો અહીંયા ડીવી ડીવી છે બંને બાજુથી આપણે કેન્સલ કરી દઈએ તો આપણને એને સિવાયને કયો મળે એવો ઇન્ટિગ્રલ એ સિવાય તો ઇન્ટિગ્રલ વોલ્યુમ માઇનસ રો વી ઇન્ટુ ડીટી ઇન્ટુ ડીવી. તો here it is assumed that only rho v changing with respect to time and dv is not changing. કે અહીંયા સિમ્પલી આપણે એવું લેવાનું છે કે જે ડીવી છે એ ટાઈમ જોડે કે ચેન્જ થતા નથી અને રો વી છે ટાઈમ જોડે ચેન્જ થાય છે. તો વોલ્યુમ ઇન્ટિગ્રલ રો ડેલ રો વી ભાગ્યા ડેલ ટી. તો એના પ્રમાણે આપણને કયું મળશે તો હેન્સ વી કે ડાયવર્જન ડી ઇન્ટુ જે બાર બરોબર માઇનસ રો ડેલ રો વી ભાગ્યા રો ટી. અને ધીસ ઇન્ડિકેટ ડેટ કરંટ ઓર ચાર્જ પર સેકન્ડ કે ધીસ ઇન્ડિકેટ ધ કરંટ ઓર ચાર્જ પર સેકન્ડ. આપણે કન્ટિન્યુટી ઇક્વેશન મળી ગયું છે. ડાયવર્જન એપ્લાય કરીએ તો આપણે ક્વેશ્ચનની અંદર આપણે શું મેળવવાનું હતું કે એક તો કન્ટિન્યુટી ઇક્વેશન મેળવવાનું હતું. ઇક્વેશન આમાં મેળવવાનું હતું કે જે ક્વેશ્ચન નંબર 2 છે એમાં આપણે શું કે કન્ટિન્યુટી ઇક્વેશન ઓફ સ્ટડીઝ ઇલેક્ટ્રિક કરંટ ઇન ઇન્ટિગ્રલ ફ્રોમ એન્ડ પોઈન્ટ ફ્રોમ ઓલ્સો રિલેક્શન ટાઈમ. તમને કન્ટિન્યુટી ઇક્વેશન મળી ગયું. તો સિમ્પલ આમાં બે ટોપિક આપણે રિપેર કરીએ, કરંટ ડેન્સિટી, પછી કન્ટિન્યુટી ઇક્વેશન જે રિલેટેડ થિયરી આપણે અહીંયા જોઈ. જે અગડીની થિયરી છે એ છે ક્વેશ્ચન નંબર 3 એક્સપ્લેન બાઉન્ડ્રી કન્ડિશન ફોર પરફેક્ટ ડાઇલેક્ટ્રિક મટીરિયલ. કે જે ડાઇલેક્ટ્રિક મટીરિયલ છે તો એના માટેની બાઉન્ડ્રી કન્ડિશન આપણે જોવાની છે. એ જોઈએ તો હિયર ફર્સ્ટ વી કન્સિડર ઇન્ટરફેસ બિટવીન ટુ ડાઇલેક્ટ્રિક. કે અહીંયા આપણે બે સરફેસ જોવાની છે કે ફર્સ્ટ આપણે કન્સિડર કરવાની ટુ ડાઇલેક્ટ્રિક ઇન્ટરફેસ એકબીજાને ઇન્ટરફેસ કરતા હશે. તો ફર્સ્ટ ટુ ડાઇલેક્ટ્રિક ઇન્ટરફેસ. તો લેટ્સ કન્સિડર ટુ સેમી ઇન્ફાઇનાઇટ ડાઇલેક્ટ્રિક. તો લેટ કન્સિડર ટુ સેમી ઇન્ફાઇનાઇટ ડાઇલેક્ટ્રિક મીડિયા સેપરેટેડ બાય એ પ્લેસ બાઉન્ડ્રી ઇઝ શોન ઇન ફિગર. તો અહીંયા આપણે જોઈ લીધું કે ઈટી છે ઈટી અને ડીએક્સ છે એ ફિગર તમે જોઈ શકો છો. મીડિયમ 1 છે ને મીડિયમ 2 એ આ ડીએક્સ જેટલું ને આ ડીવાય જેટલું છે ને એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ જોઈએ તો ET1 અને ET2 શોઈંગ ઇમેજિન રેક્ટેન્ગ્યુલર હાફ ઇચ મીડિયમ. તો સપોઝ વાય બરોબર 0 ફ્રોમ ધ બાઉન્ડ્રી ઓફ મીડિયમ 1 એન્ડ 1 એન્ડ 2 માટે y બરોબર 0 એન્ડ મીડિયા હેવ કોસ્ટડી 1 અને 2 રિસ્પેક્ટિવલી. એમાં ફર્સ્ટ છે કોઈ કોમ્પોનન્ટ આવે તો ફર્સ્ટ છે એની અંદર ટેન્જેન્ટ કોમ્પોનન્ટ. કન્સિડર એ રેક્ટેન્ગ્યુલર પાથ ઓફ લેન્થ dy and dx and place half in each medium. તો કન્સિડર રેક્ટેન્ગ્યુલર પાથ લેન્થ dy જે આપણે ઉપર હતી અને વિડ્થ dx એન્ડ પ્લેસ હાફ ઓફ ઇચ મીડિયમ. એટલે કે ટેન્જેન્ટ કોમ્પોનન્ટ લેવા માટે શું કરવાનું કે જે કન્સિડર કરવાનો dy અને dx લેન્થ હતી અને વિડ્થ હતી અને એનો અડધો ભાગ. તો એને જ કહે છે તો લેટ ધ ટેન્જેન્ટ કોમ્પોનન્ટ ટુ ધ બાઉન્ડ્રી. લેટ ધ ટેન્જેન્ટ કોમ્પોનન્ટ ઓફ ધ બાઉન્ડ્રી. તો ET1 અને ET2 ઇન મીડિયમ 1 અને 2 રિસ્પેક્ટિવલી વી નો. એ કેવી મળશે આપણને કે ક્લોઝ ઇન્ટિગ્રલ E બાર ઇન્ટુ dl બરાબર આપણને 0. તો એપ્લાઇંગ ધીસ ઇઝ ટુ રેક્ટેન્ગ્યુલર પાથ શોન ઇન ઓફ ફિગર. તો વી ગેટ
ABCD જે આપણને આપી દીધું છે તો ABCD માટે તો AB કન્ડિશન, પછી BB, AB, પછી BC, પછી CD, પછી DA, તો આખું થઈ જશે. તો એ કઈ રીતના મળશે? 0, જે અહીંયા મળ્યું. પછી ઇફ સાઇડ BC અને DA 0, their contribution to electric field be neglect. So we have close integral E into dl AB E into dl plus CD E into dl also 0. So એના પરથી આપણે શું લખી શકીએ કે ET1 into dx માઇનસ ET2 into dx બરાબર 0. તો ET1 dx છે તો આ બાજુથી જશે તો અહીંયા સરવાળો થઈ જશે, એ પ્લસ થઈ જશે બંને, આ બાજુ 0 ને આ બાજુથી જશે તો એમાંથી dx કેન્સલ આઉટ. ET1 બરાબર ET2. તો ટેન્જાઇલ કોમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એડજસ્ટ ટુ ધ બાઉન્ડ્રી ઓન બોથ સાઇડ આર ઇક્વલ એન્ડ સેમ ડાયરેક્શન. ટેન્જાઇલ કોમ્પોનન્ટ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એડજસ્ટ ટુ ધ બાઉન્ડ્રી ઓન બોથ સાઇડ આર ધ ઇક્વલ એન્ડ સેમ ડાયરેક્શનમાં હશે. જે અહીંયા આપણે જોયું, અહીંયા જે ફિગરમાં છે કે dy અને dx છે અને ટેન્જન્ટ કોમ્પોનન્ટ સેમ ડાયરેક્શનમાં છે એ આપણે જોઈ શકીએ છીએ. મીડિયમ 1 અને 2 એમાં y છે 0 છે, તેના પ્રમાણે લઈએ તો એ જ અહીંયા કન્સિડર કર્યા છે રેક્ટેન્ગ્યુલર પાથ માટે ET1 અને ET2. તો એમના વચ્ચે જે E ઇન્ટુ dl છે એ કયું છે તો 0, અને એપ્લાઇંગ ધ રેક્ટેન્ગ્યુલર પાથ શોઈન. તો રેક્ટેન્ગ્યુલર પાથ આપણે કરીએ તો E ઇન્ટુ dl AB માટે, પછી AB માટે, પછી BC માટે, પછી CD માટે અને DA. તો એ કયો હશે તો 0 છે, અને BC અને CD એ BC અને DA, BC અને DA એ પણ 0. તો ET dx અને ET dx એ બંને ટેન્જાઇન્ટ કોમ્પોનન્ટ બરોબર 0.